સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાડી ગામે થોડાક દિવસ પહેલા એક ખાણમાં એક શ્રમિક પડી ગયા હતા અને આ ઘટના બાદ તંત્ર દોડતું થયું હતું। સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે, અવારનવાર સરકારી જમીનમાં ખાણ ખોદીને જે કાર્બોસેલ કોલસો અને ધરતીમાને લૂંટી રહ્યા છે, તેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। પરંતુ આ મામલે હવે જે વિઠ્ઠલ જાગા નામનો શખ્સ છે, જેણે આ શ્રમિકને ખાણમાં ઉતાર્યો હતો, તેની સામે મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। શું કહી રહ્યા છે આ મામલે સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા સાથે ડીવાયએસપી પાર્થ પરમાર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનિજ માફિયાઓ જે રીતે બેફામ બનતા હોય છે, સરકારી જમીન ખોદીને કોલસો ચોરતા હોય છે અને જમીન ધરતીમાને જે લૂંટી રહ્યા છે, તેના કારણે અવારનવાર અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે। મીડિયામાં પણ આ અહેવાલ સામે આવતા હોય છે, છતાં પણ તંત્ર આંખ આડાકાન કરતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પણ છેલ્લા થોડાક સમયથી સુરેન્દ્રનગરના એક કડક અધિકારી એસટી મકવાણા જે બેબાકતાથી નિડરતાથી કામગીરી કરી રહ્યા છે, તે પણ સરાહનીય છે। થોડાક સમય અગાઉ પણ ખાણમાં સુરેન્દ્રનગરમાં પડવાથી અનેક શ્રમિકોના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે અત્યારે થોડાક સમય પહેલાં મૂળી તાલુકાના ખાખરાડી ગામમાં એક શ્રમિક જેમનું નામ અજયભાઈ છે, તેઓ ખાણમાં પડ્યા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાથી સુરેન્દ્રનગરનું તંત્ર દોડતું થયું હતું। આ મામલે હવે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં વિઠ્ઠલ જાગા નામનો જે શખ્સ છે, તેણે અહીં આ ખાણમાં કાર્બોસેલ કોલસા લેવા માટે આ શ્રમિકને ઉતાર્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં હવે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વિઠ્ઠલ જાગા અને અન્ય એક શખ્સ સામે મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમાર, તે સાંભળી લો। 6 ઓગસ્ટ 2025ના બપોરે 2 વાગ્યાની અરસામાં મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાખરાડા ગામની સીમમાં અગાઉ જે કોલસો કાઢેલો હતો, તેમાંથી માટી ભરવા માટે એક ટ્રેક્ટર લોડર સાથે અજયભાઈ કાનાભાઈ બાહુકિયા ગયેલા હતા। આ માટી ભરતી વખતે લોડરને આગળ પાછળ કરતે સમયે કોલસાની ખાણમાં પડી જવાથી કૂવામાં પડી જવાથી તેમનું મૃત્યુ નિપજેલું હતું। આથી આવી ખાણમાં પડી જવાથી મૃત્યુ થવાની સંભાવના હોવા છતાં કોઈપણ દેખભાળના માણસો અથવા તો સેફટીના સાધનો વગર બેદરકારીથી લોડર ટ્રેક્ટર સાથે કામ કરાવવાથી આ જે મૃત્યુ થયેલું છે, આ અનુસંધાને મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં કુલ 5 આરોપીના નામ હજુ આવેલા છે: વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર, ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર, જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર, લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર અને હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર। અલગ અલગ પોલીસ કર્મચારીઓ અધિકારીની ટીમ બનાવીને આ આરોપીઓ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। આપણે સાંભળ્યા મામલે પોલીસે કાર્યવાહી કરી છે અને આ ઘટનાને લઈને સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ આ ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? તેઓ તો અવારનવાર કાર્યવાહી કરે છે, પરંતુ જે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં જોવા મળશે, તે પણ સાંભળી લો। ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અગાઉ 3 થી 4 વર્ષ પહેલા જ્યાં થયેલું છે, તે જ સ્થળે જામવાળી ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતરના જે લોડર સાથે એક ડ્રાઈવરને ત્યાં ફાયર ક્લે ભરવા મોકલેલ, આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે, જેનું નામ અજય કુમાર બોહકિયા છે, તેઓ એ ફાયર ક્લે ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કૂવો ખોદેલો હતો, તેની અંદર કૂવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે આ યુવક પડતા આ કૂવાની અંદર 35 થી 40 ફૂટ સુધી પાણી ભરેલું હતું, જેથી કરીને લોડર સાથે આ બોડી છે, એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે આ લોડરની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી, જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની મદદ માંગેલ। સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ, પરંતુ કૂવાની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને લોડર છે એ પથ્થર સાથે ફસાઈ ગયેલ હોય તેમાં સફળતા ન મળી હતી।
ત્યારબાદ 7:08:25 સવારે અમોએ રાજકોટ ખાતેની ફાયર બ્રિગેડની મદદ માગેલ. એ પણ ટીમે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું, પરંતુ તેને પણ સફળતા ન મળી હતી, કારણ કે પાણીની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ખૂબ વધારે પ્રમાણમાં હતી. ત્યારબાદ અમોએ તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને આ બાબતેથી મદદ માટે અમોએ NDRF ટીમની માગણી કરેલી અને તાત્કાલિક કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબનાઓ દ્વારા SCOC એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરી અને અમોને તાત્કાલિક અસરથી છે NDRFની ટીમ ફાળવી આપેલ. જે ટીમ ગોંડલ ખાતેથી તાત્કાલિક સ્થળે રાત્રે 12 વાગે આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ. આ ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને 1 કલાક સુધી પાણીમાં જે સ્કૂબા ડાઈવ આવે છે, સ્કૂબા ડાઈવ કરી અને લોડર સાથે છે હૂક બાંધી અને લોડરને છે એ ખેંચવામાં આવેલો. અને આ રીતે જોકે લોડરનો જે પટ્ટો છે જે બાંધેલો હતો ક્રેન સાથે એ તૂટી ગયો હતો, પરંતુ થોડું ખેંચાવાના લીધે જે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડી વાર રાહ જોયા પછી આ છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડીને છે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે. આમ છેલ્લા 2 દિવસથી જે આ એક દુઃખદ ઘટના બનેલી અને જે આ બોડી ફસાઈ ગયેલી હતી એ બોડીને આજે બહાર કાઢવામાં આવેલી છે અને તાત્કાલિક અસરથી એ બોડીને અત્યારે મૂળી તાલુકાના CHC ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવેલી છે. સાથે સાથે આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ કે ઈસમો જે સંકળાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે. આ હતા સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર ST મકવાણા. તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને સાથે જે અજયભાઈ મૃતક છે તેમના પરિવારજનોનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ આ ઘટનાને લઈને શું માની રહ્યા છે તે પણ સાંભળેલું. લાશ તો અમને મળી ગઈ, બરાબર, ડેડ બોડી મળી ગઈ. મુરિયા લાયા, હવે મુરિયા કેસ દાખલ કર્યો એટલે સાહેબો કહે કે અમે કાર્યવાહી કરશું. એટલે લાશ અમે લઈ અમે ધીરે ઘર તરફ જાવી છીએ. શું હતી ઘટના સમગ્ર? લોડર લઈને છોકરો ગયો હતો ને આકણે ખાંડમાં લોડર વહી ગયું વિઠ્ઠલ દાદાના ઓલામાં ને લોડર એનું ને ગાડી ખાખરાવાળાની હતી દેવાની. કોની સામે પોલીસ ફરિયાદ દાખલ છે? વિઠ્ઠલ દાદા. ખનીજ માફિયા છે? હા, ખનીજ માફિયા. તમારી શું માંગ છે? આરોપી અમને જટના જટ આદર કરે પોલીસ ચોકીમાં, બરાબર. હાલ આપણે જોયા છે સુરેન્દ્રનગરના ખાખરાડી ગામમાં અજયભાઈ નામના શ્રમિકે જીવ ગુમાવ્યો છે. તેના કારણે પરિવાર પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાં અનેક શ્રમિકોના ભૂતકાળમાં પણ મૃત્યુ નિપજ્યા છે. ત્યારે આ મામલે પરિવારજનો કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે